નડિયાદ જવાહરનગર વિસ્તારમાં માથાભારે અને બકરા ચોર તથા દારૂની ખેપ મારનારો જવાહરનગર વિસ્તારનો કુખ્યાત લુખ્ખો પ્રતીકની ગુંડાગીરીનો ત્રાસ, રહેવાસીઓમાં ભયનું વાતાવરણ। જવાહરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુંડાગીરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વિડીયો ફરી આ મુદ્દાનો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। આ વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લીની દહેશત ફેલાવતો અને લોકોને ધમકાવતો જોવા મળે છે। રહેવાસીઓનું કહેવું છે કે આ વ્યક્તિ લાંબા સમયથી દારૂનો ધંધો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લુખ્ખાગીરીમાં સંકળાયેલ છે। આ વ્યક્તિ સામે અગાઉ ઝપાઝપીના બનાવ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો, પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કાયદાનો દુરુપયોગ કરી કેસને વાંકી દિશામાં લઈ જઈ આરોપી વાતાવરણનો લાભ લઈ રહ્યો છે। વિસ્તારના નાગરિકો, વેપારી અને સામાજિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડીએસપીનું ધ્યાન આ મુદ્દે દોર્યું છે। તેઓની માંગ છે કે પેન્ડિંગ ગોડાઉન ફાઇલ પર ઝડપથી કાર્યવાહી કરી આરોપીને કાયદાની જકાતમાં લાવવામાં આવે। અમે શાંતિથી જીવીશું, તે અમારો અધિકાર છે। કોઈ ગુંડા તત્વો લોકોમાં ભય પેદા કરશે એ સ્વીકાર્ય નથી। તંત્ર તરત કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે। નાગરિકોનું કહેવું છે કે ભારતના બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદો ન્યાય અને સમાનતાના આધારે બનાવ્યો, પરંતુ જો કાયદાનો દુરુપયોગ થશે તો સાચા પીડિતોને ન્યાય મળવો મુશ્કેલ બનશે। મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા રજૂઆત પ્રાપ્ત થયેલી છે અને મામલાના તપાસના નિર્દેશો આપવામાં આવ્યા છે। જવાહરનગરમાં ગુંડાગીરી અને દહેશતના વાતાવરણ વચ્ચે હવે રહેવાસીઓ નજર તંત્રની કાર્યવાહી પર રાખી રહી છે। અગાઉ કોઈ પગલાં ભરાશે કે નહીં તે જોવાનું રહેશે। જી, શું નામ તમારું? ઠાकुरदास रूपचंद केसवानी। ક્યાંથી આવો છો? जवाहरनगर आर.के. सोडा चौक दुकानवाड़ी। શાને લઈને તમે ફરિયાદ કરવા આવ્યા હતા? रोज हैरान करे છે 1.5 વર્ષથી। રોજ વસ્તુ લઈ જાય છે 150-200 રૂપિયાની અને માથાકૂટ જાનથી મારવાની ધમકી આલે છે અને કહે છે જ્યારે હું આવું ત્યારે મને આલવું પડશે। કોણ છે એનું નામ? પ્રતીક સોલંકી। ક્યાંના છે એ સંતરામનગરમાં રહે છે। ને કેટલા સમયથી આવું ચાલતું રહ્યું છે? આ લગભગ 1.5 વર્ષથી। કોકવાર એનો ભાઈ બી આવે છે, પછી કોકવાર આવે। આ તો રોજની માથાકૂટ છે અને કહે છે કેમેરા દુકાનમાં છે, બહાર કેમેરા નથી, તને જોઈ લઈશ, તને એટ્રોસિટીમાં ફસાઈ દઈશ, તને જાનથી મારી નાખીશ। તો તમે અત્યારે ફરિયાદ કરવા આવ્યા છો તો શું કીધું તમને? ફરિયાદ કરી દીધી? ફરિયાદ કરી દીધી છે। ફૂટેજ મારી જોડે છે। દુકાને જે માથાકૂટ 2 દિવસ પહેલાં માથાકૂટ કરી હતી, અત્યારે મેં દુકાન ખોલી નહીં 2 દિવસથી। કાલે કલાક માટે ખોલી હતી સફાઈ માટે, તો આવ્યો તો 20 રૂપિયા રોકડા એ લઈ ગયો હતો ઓનલાઈન કરીને કે બધા બતાવવા માટે કે હું પૈસા આલું છું એવું સમજીને। બાકી રોજ સાંજે છે ને રોજ હેરાનગતિ કરે છે। એનો પગલું કંઈક લો નહીં તો અમે આત્મહત્યા કરી લઈશું। અમે ઘરમાં કમાવાનું ખાલી એકલો જ છું। મારે સાહેબ કોઈ નથી કમાવાવાળું। 4 છોકરીઓ છે, મારે કોઈ નથી, આના પાછળ કોઈ નથી। એમને કશું થશે તો કોણ આવશે અમારે? આની રજૂ આવવાનું છે એ તો કહે છે કે અત્યારે દુકાન ઉપર કેમેરા છે, બહાર છે કેમેરા, એવી ધમકીઓ આલે છે। મારો પાછળ કોણ છે? આ છોકરીઓ 4 જ મારી એકલી છે, છોકરો નથી મારે। તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, ફરિયાદ કરી છે તો સાહેબને રજૂઆત કરી આની કોઈ? હા। શું કીધું? કે જે તમને જવાહર ચોકીમાંથી બોલાવશે 1-2 દિવસમાં।